ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કાલે આપણે દ્વિઅંગી એન્થોસિરોસની સુકાય રચના જોઈ ગયા તો અને એનો તમે સરળતાથી અભ્યાસ કર્યો હશે. મોટાભાગે જે આપણે પહેલી દ્વિઅંગી વનસ્પતિ રિક્સિયા ભણેલા એના સાથે આ એન્થોસિરોસ ઘણી સામ્યતા ધરાવે છે. તો આજે આપણે સુકાય રત્નથી આગળ એન્થોસિરોસમાં પ્રજનન જોઈશું. આ બધા પોઈન્ટ આપણે કાલે જોઈ ગયા. એની બાહ્ય રચના સુકાયની, એની આંતરિક રચના કેવી હોય. બીજું હવે આજે આપણે એની પ્રજનન અવસ્થા જોઈશું. હવે એન્થોસિરોસની જન્યુજનક અવસ્થા દરમિયાન બે પ્રકારે પ્રજનન જોવા મળે છે. એક વાનસ્પતિક પ્રજનન અને બીજું લિંગી પ્રજનન. તો સૌથી પહેલાં આપણે જોઈશું વાનસ્પતિક પ્રજનન, વેજીટેટિવ રિપ્રોડક્શન્સ. હવે આમાં સૌથી મહત્ત્વનું જણાવવાનું એ કે આપણે જ્યારે શરૂઆતમાં આ યુનિટ સ્ટાર્ટ કરેલો એમાં દ્વિઅંગીમાં વાનસ્પતિક પ્રજનન ભણેલા. હવે મોટા ભાગે થશે શું, જે આપણે દ્વિઅંગીમાં વાનસ્પતિક પ્રજનનના જે 10 કે 11 પ્રકારો ભણેલા એમાંના જ કોઈ વાનસ્પતિક પ્રજનનના પ્રકારો રિક્સિયામાં આવ્યા. આજે આપણે એ એન્થોસિરોસમાં પણ ભણીશું. હજુ આપણે એક દ્વિઅંગી વનસ્પતિ ભણવાની બાકી છે, ફ્યુનારિયામાં પણ. તો એ જે 10 જેટલા આપણે વાનસ્પતિક પ્રજનનના પ્રકારો ભણ્યા એમાંથી જ કેટલાક પ્રકારો રિપીટ થતા હશે. એટલે તમે દ્વિઅંગીમાં વાનસ્પતિક પ્રજનન જે ભણ્યા એનો સરળતાથી અભ્યાસ કરશો, જેથી અહીંયા એનું એક પ્રકારે રિપીટેશન જ થશે. તો એન્થોસિરોસમાં વાનસ્પતિક પ્રજનનના 4 પ્રકારે જોવા મળે છે: અવખંડન દ્વારા, ગ્રંથિલ દ્વારા, કુડમલી દ્વારા અને સદાહરિત વર્ધી બિંદુ દ્વારા. સૌથી પહેલાં આપણે જોઈએ અવખંડન કે પશ્વક્ષય દ્વારા, જેને ઇંગ્લિશમાં કહેવાય બાય ફ્રેગમેન્ટેશન ઓર પ્રોગ્રેસિવ ડેથ એન્ડ ડીકે. આ આપણે આગળ અભ્યાસ કરી ચૂક્યા છીએ. જોઈએ આ ડાયાગ્રામના આધારે એનું વર્ણન પણ શીખેલા કે ભાઈ એને પશ્વક્ષય પ્રકારનું વાનસ્પતિક પ્રજનન કેમ કહે છે. પશ્વ એટલે પાછળનો પ્રદેશ, ક્ષય એટલે નાશ થવો. કે ભાઈ એન્થોસિરોસનો જે સુકાય જે ખરું એ એન્થોસિરોસ સુકાયના પશ્વ પ્રદેશમાં આવેલા કેટલાક કોષો કોવાટને કારણે કે એજિંગના કારણે આ કોષો, એજિંગ એટલે વૃદ્ધતાના કારણે આ કોષો, પશ્વ પ્રદેશના કોષો ધીમે ધીમે નાશ પામે છે, જે આ બીજા ડાયાગ્રામમાં દેખાય છે. અને આ જે નાશ, પશ્વ પ્રદેશનો જે નાશ થાય છે એ નાશ અગ્ર તરફ જતાં એક સમયગાળો એવો આવશે કે ભાઈ પશ્વ પ્રદેશનો નાશ થતાં બધા જ જે સુકાય જે ખરો એ આ રીતે ટુકડાઓમાં વહેંચાઈ જાય છે. હવે અહીંયા ટુકડાઓ પણ થાય છે, એટલે આ પ્રકારના વાનસ્પતિક પ્રજનનને અવખંડન પણ કહે છે. અને દરેક ટુકડો જે ખરો એ નવા સુકાયનું નિર્માણ કરે છે. આ જ જે આગળ વર્ણન હતું એ જ કે ભાઈ આ પ્રકારના વાનસ્પતિક પ્રજનનમાં સુકાયના પશ્વ પ્રદેશ તરફ આવેલા જૂના કોષો વૃદ્ધતા કે દુષ્કાળને લીધે કોવાટ પામે છે. આ કોવાટ ધીમે ધીમે આગળ વધતા શાખાઓ સુધી પહોંચે છે, જેથી આ શાખાઓ એકબીજાથી શું થાય છે, છૂટી પડે છે. છૂટી પડેલી દરેક શાખા કે ટુકડા શું કરે છે, નવા વાનસ્પતિક સુકાયનું નિર્માણ કરે છે. હવે બીજું કે ભાઈ આ પ્રકાર જે ખરો એન્થોસિરોસમાં જોવા મળતો અવખંડન દ્વારા થતું વાનસ્પતિક પ્રજનન જે ખરું એ લીવરવર્ટની સરખામણીએ અસામાન્ય છે. અસામાન્ય એટલે અવખંડન દ્વારા એન્થોસિરોસમાં અવખંડન દ્વારા વાનસ્પતિક પ્રજનન ઓછા પ્રમાણમાં જોવા મળે છે. આ પ્રકારનું વાનસ્પતિક પ્રજનન, પશ્વક્ષય દ્વારા થતું વાનસ્પતિક પ્રજનન ખાસ કરીને લીવરવર્ટ વનસ્પતિઓ એટલે કે રિક્સિયા અને માર્કિન્સિયા જેવી વનસ્પતિઓમાં આ પ્રકારે વાનસ્પતિક પ્રજનન વધુ પ્રમાણમાં જોવા મળે છે. પરંતુ એન્થોસિરોસમાં પશ્વક્ષય દ્વારા થતું વાનસ્પતિક પ્રજનન લીવરવર્ટની સરખામણીએ અસામાન્ય છે. અસામાન્ય એટલે ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. હવે
એનો બીજો વાનસ્પતિક પ્રજનનનો પ્રકાર જોઈએ ગ્રંથિલ દ્વારા બાય ટ્યુબર્સ. આપણે પણ આગળ ચર્ચા થઈ ગયેલી કે ભાઈ ગ્રંથિલ દ્વારા વાનસ્પતિક પ્રજનન ખાસ કરીને પ્રતિકૂળ સંજોગોમાં જ થાય છે. એની અંદર થશે શું કે ભાઈ સુકાય જે ખરો એ સુકાયનો ભાગ ભૂમિગત ભાગ કે જે જમીન સાથે સંપર્કમાં છે એ ભાગના અગ્રભાગે ખોરાકનો શું થાય છે સંગ્રહ થાય છે. જો આપણને આ ડાયાગ્રામમાં દેખાય છે. શરૂઆતમાં આવું કંઈ હોતું નથી, આવું નોર્મલ સુકાય જ હોય છે. પરંતુ પ્રતિકૂળ સંજોગોમાં જે ભૂમિગત ભાગ જે ખરો સુકાયનો એન્થોસેરસના સુકાયનો એના અગ્રભાગે શું થાય છે ખોરાકનો સંગ્રહ થાય છે. એ ખોરાકનો સંગ્રહ થવાના કારણે અગ્રભાગે તમે જુઓ આવી ગોળાકાર વિશિષ્ટ રચનાનું નિર્માણ થાય છે. આ ગોળાકાર વિશિષ્ટ રચના જે ખરી એને શું કહેવામાં આવે છે ગ્રંથિલ તરીકે ઓળખવામાં આવે છે. ખોરાકનો સંગ્રહ ખાસ કરીને સ્ટાર્ચ અને તૈલીબિંદુ સ્વરૂપે જોવા મળે છે. પ્રતિકૂળ સંજોગોમાં આ જે સુકાય જે ખરો એ સંપૂર્ણપણે શું થાય છે નાશ પામે છે. ફક્ત ને ફક્ત આ જે ગોળાકાર ભાગ જેને આપણે શું કહીએ છીએ ગ્રંથિલ, એ ગ્રંથિલ જ નાશ પામતી નથી. બાકી પ્રતિકૂળ સંજોગોમાં આ બધો જ સુકાય જે લીલા રંગનો આપણને દેખાય છે એ બધો જ સુકાય શું થાય છે નાશ પામે છે. પરંતુ આ પ્રતિકૂળ વાતાવરણની આ ગ્રંથિલ ઉપર આ જે ઘણી બધી ગ્રંથિલ દેખાય છે એ ગ્રંથિ ઉપર કોઈ અસર થતી નથી અને તે લાંબા સમય સુધી સુસુપ્ત અવસ્થામાં પડી રહે છે. જ્યારે અનુકૂળ વાતાવરણ આવશે એટલે આ ગ્રંથિલ જે ખરી એ અંકુરણ પામી નવા સુકાયનું નિર્માણ કરે છે. જેનું ઉદાહરણ છે એન્થોસિરોસ હિમાલયન્સિસ. એન્થોસિરોસ હિમાલયન્સિસમાં ગ્રંથિલ દ્વારા વનસ્પતિ પ્રજનન થાય છે. આપણે આગળ બે પ્રકારો જોયેલા એન્થોસિરોસના બે પ્રજાતિઓ જોયેલી કે જે ભારતની અંદર ખૂબ જ સામાન્ય છે. કઈ એન્થોસિરોસ ઇરેક્ટસ બે ઉદાહરણ જોયેલા ને. આની અંદર આ વધારાનું આ ઉદાહરણ મેં આપણે ચર્ચા થયેલી કે ભાઈ આગળ પણ આપણે ભારતમાં જોવા મળતી એન્થોસિરોસની કેટલીક પ્રજાતિઓ જોઈશું. આ એમાંનું એક ઉદાહરણ છે એન્થોસિરોસ હિમાલયન્સિસ. હિમાલયન્સિસ એટલા માટે છે કે હિમાલય પ્રદેશમાં આ જોવા મળે છે. ત્રીજો પ્રકાર જોઈએ કુડમલી દ્વારા બાય ગેમી. કુડમલી તમને ખબર છે માર્કેન્શિયામાં ભણી ગયા, રિક્સિયામાં પણ આપણે ભણી ગયા, ખાસ કરીને માર્કેન્શિયામાં. હવે આની અંદર જે કુડમલી જે ખરી એ લીલી, સદંડી અને બહુકોષીય રચના છે. કુડમલી મધ્યના ભાગે કેટલાક સ્તરની જાડાઈ ધરાવે છે, જ્યારે કિનારી તરફ આ મધ્ય ભાગ જે ખરો એ કુડમલી મધ્ય ભાગે કેટલાક સ્તરની જાડાઈ ધરાવે છે, જ્યારે કિનારી જે ખરી એ કિનારી તરફ ફક્ત એક જ સ્તરની જાડાઈ ધરાવે છે. આ ઉપરાંત તેમાં બે સ્પષ્ટ પાર્શ્વીય ખાંચ જોવા મળે છે, એક અહીંયા અને એક અહીંયા. બે પાર્શ્વીય ખાંચ જોવા મળે છે જેને શું કહેવામાં આવે છે વૃદ્ધિ બિંદુ અથવા ગ્રોઈંગ પોઈન્ટ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણને એ પણ ખ્યાલ છે આ કુડમલી જે ખરી એ ક્યાં આવેલી હોય, આ ઘણી બધી કુડમલી આમાં દેખાય છે અને આ જે રચના દેખાય કપ જેવી એને શું કહેવાય ગેમા કપ. આ બધી કુડમલીઓ જે ખરી આ કુડમલીનો ઊભો છેદ છે. આ કુડમલી જે ખરી ઘણી બધી કુડમલી એ ગેમા કપની અંદર આવેલી હોય છે. જ્યારે આ કુડમલી પરિપક્વ થાય એટલે કુડમલી પિતૃ સુકાયથી શું થાય છે છૂટી પડી જાય છે. એટલે જ્યારે કુડમલી જે અહીંયા ઘણી બધી કુડમલીઓ દેખાય ને એ પરિપક્વ થઈ જશે એટલે ગેમા કપમાંથી શું થઈ જશે છૂટી પડી જશે. છૂટ્યા પડ્યા બાદ એ એનું વૃદ્ધિ બિંદુના સ્થાને વર્ધનશીલ પેશી આવેલી હોય, જેને લીધે ક્યાં વર્ધનશીલ પેશી આવેલી હશે અહીંયા વૃદ્ધિ બિંદુના સ્થાને વર્ધનશીલ પેશી આવેલી હોય છે. એટલે અહીંયા બંને સ્થાને શેનું નિર્માણ થશે નવા સુકાયનું નિર્માણ કરે છે. એનું ઉદાહરણ આપણે જોઈએ કે ભાઈ કુડમલી દ્વારા એન્થોસિરોસની કઈ પ્રજાતિમાં વનસ્પતિ પ્રજનન થાય છે તો એન્થોસિરોસ ગ્લેન્ડ્યુલોલસ. એન્થોસિરોસ ગ્લેન્ડ્યુલોલસમાં કુડમલી દ્વારા વનસ્પતિ પ્રજનન થાય છે. બીજો પ્રકાર જોઈએ અગ્રીય વૃદ્ધિ દ્વારા કે સદાહરિત વર્ધિ બિંદુ દ્વારા બાય પરસિસ્ટ ગ્રોઈંગ એપિસ. આ ભાગ પણ તમને ખબર હશે કે ભાઈ સદાહરિત વર્ધિ બિંદુ ક્યાં આવેલું હોય, સુકાયનો જે અગ્ર ભાગ જે ખરો સુકાયનો અગ્રીય ખાંચવાળો ભાગ એને આપણે શું કહીએ છીએ વર્ધિ બિંદુ. કેમ એને વર્ધિ બિંદુ કહીએ છીએ? કારણ કે ત્યાં વર્ધનશીલ પેશીઓ આવેલી હોય છે. હવે થાય છે શું કે ભાઈ લાંબા સમય સુધી સૂકું વાતાવરણ કે ઉનાળાના લીધે
કેટલીક દ્વિઅંગી વનસ્પતિમાં અગ્રીય વર્ધી બિંદુ સિવાયનો આખો સુકાઈને નાશ પામે છે. ફક્ત અગ્રીય વર્ધી બિંદુ જે ખરું એ જમીનમાં ઉગી ઝાડું બને છે અને અનુકૂળ વાતાવરણમાં વિકાસ પામી નવા સુકાઈનું નિર્માણ કરે છે. એનું ઉદાહરણ છે એન્થોસિરોસ ફ્યુસીફોર્મિસ. વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રકાર આપણે જે જોયા એ ઓલરેડી દ્વિઅંગીના વાનસ્પતિક પ્રજનનમાં ભણી ગયા છીએ. આ એક પ્રકારનું રિવિઝન જ છે. હવે આપણે જોઈએ વાનસ્પતિક પ્રજનન પૂરું થયું. હવે જોઈએ લિંગી પ્રજનન, સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો જે રિક્સિયામાં આપણે લિંગી પ્રજનન ભણ્યા અને આજે આપણે એન્થોસિરોસમાં લિંગી પ્રજનન ભણીશું, સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ભણીશું, એમાં પણ ઘણી બધી સામ્યતાઓ રહેલી છે, ઘણું બધું રિપીટ થશે. તો રિક્સિયા બહુ જ સારી રીતે તમે પ્રિપેર કરી લેજો, જેથી એન્થોસિરોસ તમને ઓલરેડી ઓટોમેટિકલી 50% આવડી જશે. કેમ? કારણ કે રિક્સિયાનું મોટા ભાગનું વર્ણન એન્થોસિરોસના વર્ણન સાથે સામ્યતા ધરાવે છે. તો આપણે જોઈએ લિંગી પ્રજનન. એન્થોસિરોસને જે સુકાય જે ખરું એ પુખ્ત અવસ્થાએ લિંગી પ્રજનન અંગો ઉત્પન્ન કરે છે. અને આ જે બંને પ્રજનન અંગો જે ખરા એ ક્યાં હોય છે? સુકાઈની અંદર ખૂપેલા હોય છે. બહાર ઉપસેલા નથી હોતા, પરંતુ એની અંદર ખૂપેલા હોય છે. નર પ્રજનન અંગને શું કહેવાય? પુજન્યુધાની એન્થેરિડિયમ. અને માદા પ્રજનન અંગને શું કહે છે? સ્ત્રીજન્યુધાની આર્ચિગોનિયમ. આ પણ તમે વર્ડથી પરિચિત છો. કેટલીક જાતિમાં જે એન્થોસિરોસ જે ખરો એ એક સદની કે એક ગૃહી હોય છે. આ પણ તમને ખ્યાલ હશે. એક સદની અથવા એક ગૃહી એટલે શું? એક સદન. એક એટલે એક, સદન એટલે ઘર. એક જ ઘરની અંદર, ઘર એટલે આપણે શું સમજવાનું? સુકાય. એક જ સુકાઈની અંદર બંને પ્રજનન અંગો આવેલા હોય તો એને આપણે શું કહીએ છીએ? એક સદની અથવા એક ગૃહી. એનું ઉદાહરણ છે એન્થોસિરોસ ઇરેક્ટસ. એન્થોસિરોસ ઇરેક્ટસ પ્રજાતિ જે ખરી એ એક સદની છે. તો કેટલીક, ઉદાહરણ તરીકે એન્થોસિરોસ ફ્યુસીફોર્મિસ એ દ્વિસદની છે. દ્વિસદની એટલે બે, સદન એટલે ઘર, એટલે મીન્સ સુકાય. બે સુકાય હશે એટલે એક સુકાઈની અંદર પુજન્યુધાની હશે તો તેના જ બીજા સુકાઈની અંદર શું હશે? સ્ત્રીજન્યુધાની હશે. હવે આની અંદર એન્થોસિરોસના સુકાઈમાં પ્રથમ પુજન્યુધાની ઉત્પન્ન થાય અને ત્યારબાદ સ્ત્રીજન્યુધાની ઉદ્ભવે છે, ખાસ કરીને એક સદનીની અંદર. તો સૌથી પહેલા આપણે જોઈએ નર પ્રજનન અંગ તરીકે પુજન્યુધાની એન્થેરિડિયમ. અહીંયા ડાયાગ્રામમાં આપણને બતાવેલું છે. એનું સ્થાન જોઈએ કે ભાઈ જો આપણે આગળ પણ ચર્ચા થઈ ગયેલી, જ્યારે પણ આપણે પુજન્યુધાનીનું વર્ણન લખીશું એને 3 ભાગમાં ડિવાઈડ કરીશું: સ્થાન, રચના અને કાર્ય. તો સૌથી પહેલાં જોઈએ સ્થાન, કે ભાઈ એન્થોસિરોસમાં પુજન્યુધાની ક્યાં આવેલી હોય? તો પુજન્યુધાની સુકાઈમાં ખૂપેલી કે અંતર્ગત હોય છે. હવે અંતર્ગત એટલે શું? જો તમને યાદ હોય રિક્સિયાની પુજન્યુધાની, તો એ પણ પુધાની કોટરની અંદર ખૂપેલી હતી. અહીંયા પણ એન્થોસિરોસમાં પણ અહીંયા ડાયાગ્રામમાં જો પુજન્યુધાની જે ખરી એ કોટરની અંદર અંતર્ગત છે. હવે શું તફાવત છે જોઈએ. અહીંયા જો આ જે ખાનાવાળો જે ભાગ દેખાય એને શું કહેવાય? પુધાની કોટર. એ પુધાની કોટરમાં કાં તો એક જ અથવા ગુચ્છમાં એટલે એક કરતાં વધારે, આપણે ડાયાગ્રામમાં કેવી દેખાય છે? એક કરતાં વધારે પુધાની કોટરમાં ઉત્પન્ન થાય છે. રિક્સિયામાં તમને જો યાદ હોય તો આ જ રીતે પુધાની કોટર આવેલું, પરંતુ તફાવત એટલો હતો કે જે પુધાની કોટરનો જે અગ્રભાગ જે ખરો એ અગ્રભાગ નાના છિદ્ર જેવી રચના ધરાવતું હતું, જેને ઓસ્ટિયોલ તરીકે ઓળખવામાં આવતું હતું રિક્સિયામાં. પરંતુ એન્થોસિરોસની અંદર આ જે પુધાની કોટરનો અગ્રભાગ જે ખરો એ અગ્રભાગમાં છિદ્ર જોવા મળતું નથી, પરંતુ શું હોય છે? એ અગ્રભાગે શું આવેલું છે? દ્વિસ્તરીય આવરણ આવેલું હોય છે. અહીંયા તમે જુઓ એક સ્તરીય જ છે, પરંતુ પુધાની કોટરના અગ્રભાગ જે ખરો અગ્રભાગ તરફ શું આવેલું છે? દ્વિસ્તરીય આવરણ આવેલું હોય છે. એટલે ખાસ આ તફાવત તમારે યાદ રાખવાનું. પુજન્યુધાનીનું સ્થાન ક્યાં થયું? કે ભાઈ સુકાઈનો જે અગ્રભાગ, ઉપરી ભાગ જે ખરો એ ઉપરી ભાગમાં પુધાની કોટરમાં એક કે એક કરતાં વધારે શું આવેલું હોય છે? પુજન્યુધાની આવેલી હોય છે. આ એનું સ્થાન થયું. રચના જોઈએ. રચના પણ ઓલમોસ્ટ રિપીટ થશે કે ભાઈ આ જે પુજન્યુધાની જે ખરી
એ પૂજન્યધાની સ્પષ્ટપણે બે ભાગમાં વહેંચાયેલી છે. નીચેનો જે ભાગ જે ખરો આ રહ્યો, બરાબર. નીચેનો જે બહુકોષીય દંડ જે ખરો, જે પાતળા તેમજ લાંબા 4 ઊભા કોષોની હારમાં ગોઠવાયેલો હોય છે. આપણે ડાયાગ્રામમાં જોઈએ, આ રહ્યો નીચેનો બહુકોષીય દંડ, જે પાતળા અને કોષો એના જો કેવા છે લાંબા, પાતળા અને લાંબા 4 ઊભા કોષોની હારમાં ગોઠવાયેલો હોય છે. તમને એમ થાય કે અહીંયા બે જ દેખાય છે, બે ઊભા હાર દેખાય છે, પરંતુ પાછળ બીજા બે ઊભી હાર હશે, એટલે કુલ કેટલા હોય છે? 4 ઊભી હરોળમાં ગોઠવાયેલો હોય છે. કોણ? બહુકોષીય દંડ. જ્યારે ઉપરનો આ જે ફૂલેલો ભાગ જે ખરો, ઉપરનો આ ગોળાકાર કે ફૂલેલો ભાગ જે આપણને દેખાય છે, એની સૌથી બહારની બાજુએ શું આવેલું છે? એક સ્તરીય રક્ષણાત્મક આવરણ આવેલું હોય છે, જેને શું કહેવામાં આવે છે? જેકેટ સ્તર કે પૂધાની દિવાલ તરીકે ઓળખવામાં આવે છે. જેની અંદર તમે જુઓ અસંખ્ય ફળદ્રુપ કોષોનો સમૂહ આવેલો છે. આ અસંખ્ય ફળદ્રુપ કોષોનો સમૂહને એન્ડ્રોસાઇટ કે પૂધાની માતૃકોષો તરીકે ઓળખવામાં આવે છે. આ બધું જ વર્ણન આપણે આગળ ભણ્યા એ જ છે, રિપીટ જ છે. હવે પૂધાની માતૃકોષો જે ખરા એ અર્ધીકરણની ક્રિયા દ્વારા વિભાજન પામી. અહીંયા જો પૂધાની માતૃકોષો રંગસૂત્રની દ્રષ્ટિએ કેવા છે? દ્વિકીય છે. હવે પૂધાની માતૃકોષો કયા? જે આપણને આ જાળી જેવી રચના દેખાય ને, અરે એ પૂધાની માતૃકોષો અર્ધીકરણની ક્રિયા દ્વારા વિભાજન પામી અસંખ્ય દ્વિકશાધારી ચલપૂજન્યુનું નિર્માણ કરે છે. આગળ આપણે ચર્ચા થઈ ગઈ એ પ્રમાણે કે પૂજન્યુધાની કોટરમાં કેવી હોય છે? રક્ષાયેલી હોય છે. પૂધાની કોટર અગ્રભાગે દ્વિસ્તરીય આવરણ ધરાવે છે, જે આપણે ડાયાગ્રામમાં જોયું, દ્વિસ્તરીય આવરણ ધરાવે છે. રિક્સિયામાં આવું અગ્રભાગે દ્વિસ્તરીય આવરણ હતું નહીં. શું હતું? એક છિદ્ર જેવી રચના હતી, જેને આપણે શું કહેતા હતા? ઓસ્ટિયોલ. હવે આપણે એની ઉત્પત્તિ જોઈએ. આપણને એમ થાય કે આ ડાયરેક્ટ સીધી પૂજન્યુધાની ઉત્પન્ન થઈ જાય છે? ના. તો એ કઈ રીતે ઉત્પન્ન થાય છે? તો અહીંયા જોઈએ કે ભાઈ પૂજન્યુધાની જે ખરી એ સુકાઈની ઉપરની સપાટી ઉપર ઉત્પન્ન થાય છે. ઉપરની સપાટી એટલે સુકાઈની બે સપાટી હોય, પૃષ્ઠ સપાટી અને વક્ષ સપાટી. એટલે પૃષ્ઠ સપાટીને આપણે શું કહીએ? ઉપરની સપાટી. એટલે પૂજન્યુધાની જે ખરી એ સુકાઈની ઉપરની સપાટી પર ઉત્પન્ન થાય છે, જેની શરૂઆત વર્ધી બિંદુ જે ખરું, સુકાઈનું વર્ધી બિંદુ જે ખરું, એ વર્ધી બિંદુની નજીક એક ઉપરી તલકોષ આવેલો હોય છે. એ ઉપરી તલકોષમાંથી થાય છે. ડાયાગ્રામના આધારે સમજીએ. જો અહીંયા એનો છેદ આપેલો છે, આ ઉપરી તલકોષ, આ ઉપરી તલકોષ આપણને જે દેખાય એક, એ ઉપરી તલકોષ છે. એ ઉપરી તલકોષ શરૂઆતમાં શું થશે? એનું આ બીજો બી ડાયાગ્રામ જો, એનું અનુપ્રસ્થ વિભાજન થશે, જેના કારણે બે કોષો બન્યા. તમે જો ઉપરનો કોષ જે દેખાય એ કદમાં નાનો છે. એ કદમાં નાના કોષને શું કહેવામાં આવે છે? આરંભ કોષ. અહીં લખ્યું છે, જો વિદ્યાર્થી મિત્રો, આ કોષ અનુપ્રસ્થ વિભાજન પામી બે કોષો બને છે, જેમાંના ઉપરના કોષને આરંભ કોષ કહે છે, જે ડાયાગ્રામમાં દેખાય છે. આ જે કોષ જે ખરો એ અનુપ્રસ્થ વિભાજન પામી બે કોષો બનાવ્યા. બી ડાયાગ્રામ જો, એમાં ઉપરનો જે કોષ નાનો આપણને દેખાય શું છે? આરંભ કોષ. અને નીચેનો જે કોષ છે એ પૂધાની માતૃકોષ છે. હવે થશે શું? આરંભ કોષ જે ખરો ઉપરનો જે આપણે જોયું, એ આરંભ કોષ વિભાજન પામી પૂધાનીની ઉપરની દ્વિસ્તરીય આવરણ રચે છે. આ છેલ્લો ડાયાગ્રામ જો, આ જે દ્વિસ્તરીય આવરણ જે બને છે એ શેમાંથી બને છે? આ ઉપરના બી ડાયાગ્રામની અંદર ઉપરનો જે આરંભ કોષ આવેલો છે એમાંથી આ દ્વિસ્તરીય આવરણ બને છે. અને જે પૂધાની માતૃકોષ જે ખરો, નીચેનો જે આ કોષ જે ખરો બી ડાયાગ્રામમાં બતાવેલો છે, એ પૂધાની માતૃકોષ અનેકવાર વિભાજન પામી શું બનાવશે? આ પરિપક્વ પૂજન્યુધાનીનું નિર્માણ કરે છે. હવે આ આખો એનો વિકાસ બતાવેલો છે, પરંતુ આપણે અભ્યાસક્રમમાં પૂજન્યુધાનીનો વિકાસ ભણવાનો નથી, એટલે ડિટેલમાં આ ડાયાગ્રામનું વર્ણન આપણે લખતા નથી. ફક્ત એટલું જ લખવાનું કે ભાઈ પૂજન્યુધાનીની ઉત્પત્તિ જે ખરા એ વર્ધી બિંદુની નજીક ઉપરી તલકોષમાંથી થાય છે. કયો ઉપરી તલકોષ? આ એ ડાયાગ્રામમાં બતાવેલો એ ઉપરી તલકોષનું શું થાય છે? અનુપ્રસ્થ વિભાજન થવાથી શું થાય છે? બે કોષો બને છે.
જે આપણને ડાયાગ્રામમાં દેખાય છે, બી ડાયાગ્રામમાં. એમાં ઉપરનો જે કોષ જે ખરો એને શું કહેવાય? આરંભ કોષ. અને નીચેના કોષને શું કહેવાય? પૂધાની માતૃકોષ. ઉપરનો આરંભ કોષ આગળ વિભાજન પામી શું બનાવે છે? આ જે ડાયાગ્રામમાં દેખાય શું બતાવે છે? શું બનાવે છે આરંભ કોષ? બહારની બાજુએ દ્વિસ્તરીય આવરણ બનાવે છે. અને નીચેનો જે બી ડાયાગ્રામમાં નીચેનો જે પૂધાની માતૃકોષ છે એ અનેક વાર વિભાજન પામી, આ બધા ડાયાગ્રામમાં દેખાતું હશે તમને, સી, ડી, ઈ, એફ, જી, એચ, આઈ, બરાબર. એટલે આ પૂધાની માતૃકોષ અનેક વાર વિભાજન પામી શું બનાવે છે? આ અંદરની બાજુ દેખાતી પૂજન્યુધાની, પરિપક્વ પૂજન્યુધાનીનું નિર્માણ કરે છે. હવે આપણે જોઈએ સ્ત્રીજન્યુધાની, આર્ચીગોનિયમ. સ્ત્રીજન્યુધાની પણ સુકાઈની પૃષ્ઠ સપાટી પર ખૂપેલી હોય છે. પરિપક્વ સ્ત્રીજન્યુધાની ચંબુ આકારની બહુકોષીય રચના છે. તે પણ સ્પષ્ટ ભાગે બે ભાગમાં વહેંચાયેલી છે, ગ્રીવા એટલે નેક અને અંડધાની એટલે વેન્ટર. આ ડાયાગ્રામ આપણને દેખાય છે. આ પરિપક્વ એન્થોસિરોસની સ્ત્રીજન્યુધાની છે, આર્ચીગોનિયમ. આ પરિપક્વ સ્ત્રીજન્યુધાની જોઈએ આપણે દેખાય છે કે ભાઈ આ ઉપરનો ભાગ ગ્રીવા અને નીચેનો ફૂલેલો ભાગ અંડધાની કાય. હવે સૌથી પહેલાં જોઈએ ગ્રીવા. આપણે આ પણ આગળ ચર્ચા થઈ ગયેલી છે કે ઉપરનો આ જે લાંબો નળાકાર ભાગ, લાંબા સાંકડા નળાકાર ભાગને શું કહે છે? ગ્રીવા તરીકે ઓળખવામાં આવે છે. આ ગ્રીવાની અંદર જો કેટલી છે? અહીંયા 4 બતાવેલી છે. બીજા ડાયાગ્રામમાં કેટલી બતાવેલી છે? 6. 4 થી 6 જેટલા ગ્રીવા માર્ગ કોષો આવેલા હોય છે. બંને ડાયાગ્રામ આપેલા છે. એકની અંદર 4 આપેલા છે ગ્રીવા માર્ગ કોષો, તો એકની અંદર 6 ગ્રીવા માર્ગ કોષો આવેલા છે. એટલે એન્થોસિરોસમાં શું આવેલું છે? ગ્રીવામાં 4 થી 6 જેટલા ગ્રીવા કુલ્યા કોષો અથવા ગ્રીવા માર્ગ કોષો આવેલા હોય છે. બીજું જો ગ્રીવાની સૌથી ઉપરની બાજુએ શું આવેલું છે? 2 ઢાંકણ કોષો આવેલા છે. આ જે 2 ઢાંકણ કોષો જે ખરા એ સુકાઈની બહારની બાજુએ ઉપસેલા જોવા મળે છે. સુકાઈની બહારની બાજુ ઉપસેલા હોય છે. આવું રિક્સિયામાં આવી કોઈ રચના જોવા મળતી નથી. એન્થોસિરોસમાં ઢાંકણ કોષો બહારની બાજુ, સુકાઈની બહારની બાજુ કેવો હોય છે? ઉપસેલા હોય છે. હવે બીજું આની અંદર આપણે જોઈએ, આગળ જતાં શું થાય છે? આ ઢાંકણ કોષો નાશ પામતા સુકાઈની બહારની બાજુએ શું થાય છે? છિદ્ર જેવી રચના બને છે. આગળ જતાં આ ઢાંકણ કોષો શું પામે છે? નાશ પામે છે. નાશ પામવાના કારણે સુકાઈની બહારની સપાટી પર છિદ્રનું શું થાય છે? નિર્માણ થાય છે. જ્યારે સ્ત્રીજન્યુધાની પરિપક્વ થાય એટલે ગ્રીવા કુલ્યા કોષો અથવા તો તેને ગ્રીવા માર્ગ કોષો પણ કહે છે. આ ગ્રીવા કુલ્યા કોષોનું વિઘટન થઈ શ્લેષ્મીય પ્રવાહીમાં પરિણમે છે. બીજું જોઈએ અંડધાની કાય. તો સ્ત્રીજન્યુધાનીના આ નીચેના ફૂલેલા ભાગને શું કહે છે? અંડધાની કાય કહે છે. જેમાંના ઉપરના નાના કોષને શું કહે છે? અંડધાની માર્ગ કોષ. અને નીચેના જે મોટો કોષ છે એને શું કહે છે? અંડકોષ તરીકે ઓળખવામાં આવે છે. આ બધું જ વર્ણન આપણે રિક્સિયામાં જોઈ ગયા છે, એ જ વર્ણન છે. એટલે બહુ ડિટેલમાં આપણે જતા નથી. જ્યારે સ્ત્રીજન્યુધાની પરિપક્વ થાય એટલે જેમ ગ્રીવાના ગ્રીવા કુલ્યા કોષો નાશ પામ્યા હતા તે જ રીતે અંડધાની કુલ્યા કોષ પણ નાશ પામી શ્લેષ્મમાં પરિણમે છે. અને ફક્ત અંડકોષ જ વિઘટન પામતો નથી. હવે એની ઉત્પત્તિ જોઈએ કે ભાઈ સ્ત્રીજન્યુધાની ઉત્પન્ન કઈ રીતે થઈ? એ પણ સીધી ઉત્પન્ન થતી નથી. એ પણ ઉપરી તલકોષમાંથી ઉદ્ભવે છે. પૂજન્યુધાની પણ શેમાંથી ઉદ્ભવેલી? ઉપરી તલકોષમાંથી. આ જે ઉપરી તલકોષ જે ખરો એ વિભાજન પામી શું કરે છે? 4 કોષોનું નિર્માણ કરે છે. જેમાં 3 આવરણ કોષો, જો આ ડાયાગ્રામ છે એ સામેનું વ્યૂ છે, આ ઉપરથી આપણે જોઈએ એ ડાયાગ્રામ છે. ઉપરથી માઇક્રોસ્કોપમાં જોવામાં આવે તો આ સી ડાયાગ્રામ જોવા મળે. તમે જો ડાયાગ્રામની અંદર કેટલા છે? 3 આવરણ કોષો છે. આ 3 દેખાય, 3 આવરણ કોષો છે જેની મધ્યમાં એક શું આવેલો છે? અક્ષવર્તી કોષ આવેલો હોય છે. એટલે કુલ 4 કોષો હોય છે. કઈ રીતે 4 કોષો બને છે? કે ભાઈ ઉપરી તલકોષ જે ખરો આયરો એ ઉપરી તલકોષ આરંભ કોષ તરીકે વર્તે છે. એ આરંભ કોષ વિભાજન પામી 4 કોષો બનાવશે, જેમાંથી 3 આવરણ કોષો પરિધ તરફ અને મધ્યમાં એક શું આવેલો છે? અક્ષવર્તી કોષ આવેલો હોય છે. હવે શું થશે? આ મધ્યમાં આવેલો અક્ષવર્તી કોષ અનુપ્રસ્થ એટલે આડું, અનુપ્રસ્થ વિભાજન પામી તમે અહીંયા ડાયાગ્રામમાં જુઓ
શું કરે છે? અનુપ્રસ્થ વિભાજન પામી શું કરશે? બે કોષોનું નિર્માણ કરે છે, જે આ ડાયાગ્રામમાં દેખાય છે. જેમાંનો આ નાનો જે કોષ જે ખરો એને શું કહેવાય? પ્રાથમિક ગ્રીવા માર્ગ કોષ. અને નીચેનો જે મોટો કોષ દેખાય છે એ શું છે? પ્રાથમિક અંડધાની કાય કોષ. અહીંયા ડાયાગ્રામમાં એ જ વર્ણન છે કે ભાઈ અક્ષવર્તી કોષ અનુપ્રસ્થ વિભાજન પામી પ્રાથમિક ગ્રીવા માતૃકોષ અને પ્રાથમિક અંડધાની કાય કોષ બને છે. હવે આ જે ગ્રીવા માર્ગ કોષ જે ખરો આ રહ્યો એ ગ્રીવા માર્ગ કોષ વારંવાર વિભાજન પામી શું કરશે? 4 થી 6 જેટલા ગ્રીવા માર્ગ કોષોનું નિર્માણ કરે છે. અને જે આ અંડધાની કાય કોષ જે ખરો એ પણ અનુપ્રસ્થ વિભાજન પામી અંડધાની માર્ગ કોષ અને અંડકોષની રચના કરે છે, જે પરિપક્વ ડાયાગ્રામમાં આપણે જોયું. હવે છેલ્લે ફલનની ઘટના એ પણ આગળ ભણાય એ પ્રમાણે કે ભાઈ ફલનમાં એન્થોસિરોસમાં ફલન માટે પાણી કેવું છે? અનિવાર્ય છે. જ્યારે પૂજન્યુધાની પરિપક્વ પૂજન્યુધાનીની અંદર રહેલા જે ચલપૂજન્યુ જે ખરા એ પરિપક્વ થાય ત્યારે પૂજન્યુધાનીનું રક્ષણાત્મક આવરણ તૂટી જાય છે અને અસંખ્ય ચલપૂજન્યુ પાણીમાં મુક્ત થાય છે. આ સમયે જ સ્ત્રીજન્યુધાનીમાંના ગ્રીવા કુલ્યાકોષો અને અંડધાની કુલ્યાકોષોનું પણ વિઘટન થાય છે અને તે શ્લેષ્મમાં પરિણમે છે. જેથી ચલપૂજન્યુ આ પ્રવાહીને લીધે આકર્ષાતા પાણીમાં તરતા સ્ત્રીજન્યુધાનીના ઢાંકણ કોષ સુધી પહોંચે છે. વિદ્યાર્થી મિત્રો, જે રિક્સિયામાં ભણ્યા ને એ જ છે મોટાભાગનું, થોડાક જ ફેરફારો છે. હવે શું થશે? આ સમયે ઢાંકણ કોષો જે ખરા એ નાશ પામે છે. આમાં થોડું અલગ છે. અહીંયા ઢાંકણ કોષો શું થાય છે? નાશ પામે છે. પેલામાં એ ખુલી જતા હતા રિક્સિયામાં. આની અંદર એન્થોસિરોસની અંદર ઢાંકણ કોષો શું પામે છે? નાશ પામે છે. અને જે ચલપૂજન્યુ જે ખરો એ ગ્રીવામાંથી પસાર થઈ છેક અંડકોષ સુધી પહોંચે છે, જેમાંથી ફક્ત એક જ ચલપૂજન્યુનું કોષ કેન્દ્ર એ અંડકોષના કોષ કેન્દ્ર સાથે જોડાઈને શું બને છે? દ્વિકીય યુગ્મનજનું નિર્માણ કરે છે. આ ઘટનાને આપણે શું કહીએ છીએ? ફલન કહીએ છીએ. આમ યુગ્મનજ કે ફલિતાંડના નિર્માણની સાથે જન્યુજનક અવસ્થા પૂરી થાય અને બીજાણુજનક અવસ્થાની શું થાય છે? શરૂઆત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ફલનની ઘટના રિક્સિયા જેવી જ છે. એનો ડાયાગ્રામ પણ જે આપણે રિક્સિયામાં દોરેલો એ જ હશે. તો આનો તમે સરળતાથી અભ્યાસ કરશો. મોટાભાગનું વર્ણન રિપીટ થાય છે, તો તમે એનું વ્યવસ્થિત રીતે તૈયારી કરશો. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં એન્થોસિરોસની બીજાણુજનક અવસ્થા જોઈશું. થેન્ક યુ.